ઉપસ્થિત સર્વે વડીલોને મારા વંદન, તેમજ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી. જેમ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે પરિવારની અંદર એક આવો દુઃખદ પ્રસંગ બની ગયો, છતાં પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું કે જે થવાકળ ઘટના હતી એ થઈ ગઈ છે. એની અંદર વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, થવાકળ થઈ ગયું. પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે, જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસાં ગિરિવર જા મોરલા કંકણ પેટ ભરા, અમારી રત આવે ન બોલીએ તો મારા હૈડા ફાટ મરા. કે આજે આપણો સમય છે, આજે લડવાનો સમય છે, આજે બોલવાનો સમય છે. અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ, આ દેશની દુર્ગા તમને ક્યારેય માફ નહીં કરે. અને સૌ પ્રથમ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈશ્રીએ વાત કરી કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી, આ તો ધર્મ માટેની લડાઈ છે. અને એના માટે કે જ્યારે 562 રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને, તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી, પણ એ રાજની અંદર આવતા ધર્મ, નીતિ, ન્યાય, નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું. પણ આજની આ સરકારે માત્ર એની સમૃદ્ધિના વારસદાર બન્યા, સમૃદ્ધિના અધિકારી બન્યા, પણ આજે ધર્મ, ન્યાય, નીતિ, નિષ્ઠાના એને લીરા ઉડાડ્યા છે. આ દેશની રૈયત, આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે, આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશની નારી ઉપર આંગળી ઉઠી છે ને, ત્યારે રામ રાવણના દ્વંદ પણ ખેલાયો છે. અને ત્યારે મહાભારતનું ઘમસાણ યુદ્ધ પણ મચાયું છે. અને આ ધર્મની જ્યારે વાત આવે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે અર્જુન હવે ઊભો થા, આ કાયરતા તને શોભતી નથી કે કર ધનુર ધારણ મરણ મારણ ભૌમ કારણ ભૂપતિ. અર્જુન હવે ઊભો થા, ધર્મના લીરા ઉડે છે. જેમ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જે યુદ્ધ ખેડાયું ને, એ કોઈ વેરની વસૂલાતનું યુદ્ધ નહોતું, પણ ધર્મ માટેનું યુદ્ધ હતું. કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાનનું યુદ્ધ હતું. અને આજે પણ એ નારીના સન્માનને ઠેસ પહોંચી છે. અને જ્યારે આજે વાત આવે છે કે મત કોને આપવો, ત્યારે હું વિશેષમાં વાત કરીશ કે મત કોને આપવો, કોને ના આપવો, એના માટે અમારી કોઈ જ જબરદસ્તી નથી. પણ એક વખત એટલું ખાલી યાદ રાખી લેજો, જો કોઈ મને પૂછે કે રાજાશાહી અને લોકશાહીમાં ફરક શું છે, ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે રાજાશાહીની અંદર સત્તા ઉપર બેઠેલ ક્ષત્રિય જ્યારે રાજ સત્તા પર બેઠો હોય ત્યારે કોઈના બાપની ત્રેવડ નથી કે આ દેશની દીકરી ઉપર હીણી નજર નાખી શકે. જ્યારે મણિપુરની અંદર ઘટના ઘટે કે આ દેશની દીકરીને જાહેરમાં નગ્ન કરી અને એની પરણ ફેરવવામાં આવે, એટલું જ નહીં પણ આ દેશની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવે. એટલે માટે દરેક લોકો, દરેક વડીલોને મારી વિનંતી છે, દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જ્યારે પણ મત આપવા જાવ ને ત્યારે દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો, એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો. એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા, તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા, ક્ષત્રિયોને આંદોલનકારી કીધા. તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે, કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતોએ તો એક તેતરના કારણે પણ માથડા વાપ્યા છે. જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય, બાળ અપહરણ થાય, ગૌ ધન હણાય, અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો. ક્યાં રહ્યું નારી સ્વમાન, ક્યાં ગયો તમારો ધર્મ? માટે અહીંથી જ જાહેરમાં કહેવું પડે છે કે ક્ષત્રિય હોવાનું ગર્વ એટલા માટે છે કે અમે સમૃદ્ધિને નહીં પણ હવે ધર્મને સાચવ્યો છે. અને આજે આ ધર્મની જવાબદારી જે છે ને એ ક્ષત્રિયો તમારી ભુજાઓ ઉપર છે. જો તમે આજે કાયર બનીને બેસી જશો ને તો આ દેશ, આ દ્વારિકાધીશ તમને ક્યારે માફ નહીં કરે. આજે ધર્મ માટે થઈને તમારે લડવાનું છે. પણ વાત મારે કરવી છે કે તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા, ત્યારે મને સિહોરના ઈ અખેરાજસિંહજીની વાત યાદ આવે
કે સિહોરની અંદર એક દલિત દીકરીની જ્યારે લૂંટારો આવી અને ગુંડાઓ આવીને જ્યારે એનું અપહરણ કરી જાય અને ત્યારે એ અખેરાજસિંહના મહેલની અંદર એ દલિત દીકરીનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજસિંહજીના દીકરા એમ કે ભાઈ શું થયું, કેમ રડો છો? ત્યારે એ દલિત ભાઈએ એવું કીધું કે અમારા ગરીબોનો કોઈ બેલી નથી. ભાઈ વાત તો કર, શું થયું છે? કે નરાધમીઓ આવી અને મારી દીકરીનું અપહરણ કરી ગયા છે એમ. અને હજી તો એ અખેરાજસિંહના દીકરાના નવા લગ્ન થયા છે. ઓરડાની અંદર નવોઢા નાર વાટ જોઈને બેઠી છે. ત્યાં તો એ અખેરાજસિંહના કુંવરે એ ઘર સંસારને અડગો મૂકી અને ધર્મના ધીંગાણે આ દલિતની દીકરીની લાજ બચાવવા જે નીકળ્યો છે. ત્યારે અખેરાજસિંહ એને વાત કરે કે દીકરા એકલો ના જા, તું એકલો છે, સામો આખું દડકટક છે. ત્યારે કુંવરે જવાબ આપે તો કે બાપ આગો જા, આજે આ ભગત વેળા તને શોભતા નથી. હું રાજપૂત છું, મારા દેશની દીકરીની આબરૂ સલામત નથી અને તું મને આજે ભગત વેળા ભણાવે છે. ત્યારે એ એકલો અખેરાજસિંહનો કુંવર જે છે એ દલિત દીકરીને બચાવવા માટે જાય અને દુશ્મનોના જડબા ચીરી અને દીકરીને પાછી લઈ આવે અને દલિત દીકરીને એમ કહે કે બેન મારા ઘોડા ઉપર બેસી જા તું. અને ત્યારે દલિત દીકરી એમ કહે કે બાપુ મારાથી કેમ બેસાય, તમે તો રાજવી, તમે બાપુ અને હું એક દલિત કન્યા, મને તમને આભડછેટ લાગે. અને ત્યારે જે એ અખેરાજસિંહના કુંવરે જે જવાબ આપ્યો તો ને એ સમગ્ર વિશ્વ જેના ઉપર ગૌરવ લઈ શકે કે બેન મારા ઘોડા ઉપર તું બેસી જા. આભડછેટ મને એની જ્ઞાતિની નથી લાગતી, પણ આભડછેટ તો ત્યારે લાગે છે કે જ્યારે અમે સત્તા ઉપર બેઠા હોઈએ અને મારા દેશની દીકરીની, મારા દેશની બેનની આબરૂ સલામત ન રહે ને એની અમને આભડછેટ લાગે છે, એની આભડછેટ લાગે છે. શું તમે ક્ષત્રિયોને આંદોલનકારી કહ્યા? શું તમે ક્ષત્રિયોને કોમવાદી કહો છો? માટે આજે સમજાય છે કે વિશ્વની અંદર ક્ષત્રિયોના પાળિયા કેમ પૂજાય છે કે અમે તો એક તેતરના કારણે પણ લડ્યા છે કે આ દેશની ધરતી અંદર ડગલા માંડો ત્યાં ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસ નીકળી આવે છે. એટલે જ તો ભાઈને બાપ કહીને બોલાવવા પડે છે. પણ આપણું જ્યાં શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. કે હજુ પણ ક્યાંક ધબ કે છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પણ બીતા નીકળે અને હજુ જો જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. કારણ કે જુદી તાસીર છે આ ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. તો આ દેશની ધરતી પર જ્યારે આપણો જન્મ થયો છે તો મારું ને તમારું સદભાગ્ય છે કે જ્યાં વેર વાવો અને જ્ઞાન નીપજે. એવી આ દેશની ધરતીને મારા વંદન છે. વિશેષ સમય નહીં લેતા હું મારા શબ્દને વિરામ આપી મારું સ્થાન ગ્રહણ કરીશ. અસ્તુ. જય હિન્દ, જય માતાજી, જય ભવાની. આભાર બાશ્રી.